જય ઉમિયા, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણો સવારનો નાસ્તો મેગી અને ડ્રાય પૌવા તૈયાર થઈ ગયા છે અને મેગી બાકી છે હજી. તો આજનો સવારનો નાસ્તો આપણો મેગી અને ડ્રાય પૌવા રહેશે, કેમ કે અહીં નાસ્તામાં તો ખૂબ એવી તકલીફ પડે છે, કારણ કે એનો તેલ એવું વાપરે છે તો સ્મેલ મારે છે અંદર, તો આપણને ઓછું ભાવે છે. તો આપણે અહીં નાસ્તો બનાવી રહ્યા છીએ આજે. હર હર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણા બાહુબલી નીકળી ગયા છે. સવારના 6 વાગ્યા છે અને આ છે આપણી હોટલનું લોકેશન. સરસ એવો રૂમ હતો. સામે આપણી રામ પ્યારી પડી છે અને બિલકુલ હોટલની પાછળ અહીં મંદિર છે. કટપ્પા પણ નીકળી ચૂક્યા છે. હવે આપણે પણ નીચે જઈ રહ્યા છીએ. હલો મિત્રો, આપણું 7મું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. તો ટોટલ આપણા 7 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણી રામ પ્યારી આપણું યાત્રાવાહન નીકળી રહ્યું છે. અહીંથી નેક્સ્ટ ડેસ્ટિનેશન વિશાખાપટ્ટનમ. અને તમે આપણો હોટલનો એવો નજારો જોઈ શકો છો. કુદરતના સાનિધ્યમાં આવેલી સરસ મજાની સામે આપણી હોટલ હતી. તો હવે હાલો મિત્રો, આજે 5 થી 6 દિવસ પછી કેરળમાં છેલ્લે વરસાદ જોયો હતો. એની પછી અત્યારે આપણે પહોંચી રહ્યા છીએ ગુંટૂર. વિશાખાપટ્ટનમ જઈ રહ્યા છીએ. તો રસ્તામાં આજે જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. વાઇપર પણ ફૂલ ચાલે છે. જબરજસ્ત વરસાદ છે આજે ઘણા દિવસો પછી. આપણા પાલનપુર જેવો ધમધમાટી વરસાદ બોલાવી રહ્યો છે. અને તમે જોઈ શકો છો આપણે અત્યારે ખાઈ રહ્યા છીએ ચાલુ વરસાદમાં મસ્ત ગરમા ગરમ મૂંગફળી, જે અહીં ટોલ પ્લાઝા પરથી આપણને ઉપલબ્ધ થઈ ગઈ છે અને સરસ મજાની એવી બાફેલી છે. તો આપણને જેવું જોઈતું હતું એવું મળી ગયું છે. અને તમે વરસાદ જોઈ શકો છો, ખૂબ ઉકાટી બોલાવી રહ્યો છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વિશાખાપટ્ટનમના આવેલા એવા સરસ મજાનું નરસિંહ ટેમ્પલ. તમે જોઈ શકો છો કે સરસ મજાનું પહાડોની વચ્ચે કોરિડોર બનેલો છે. બાપુજી ફોનમાં બીજી છે. આજનું આપણું આ પહેલું સ્થળ છે. હેલો મિત્રો, અમે અહીં જે પ્રહલાદને બચાવવા માટે નરસિંહ ભગવાન ધામલો ફાડીને બહાર નીકળ્યા હતા, તે નરસિંહજીના આજે દર્શન કરી ચૂક્યા છીએ. અને અહીંથી એન્ટ્રી છે અને મંદિર તો અહીં સામે જ દેખાય છે, પરંતુ અહીં એક્ઝિટ છે અને જબરજસ્ત એવો કોરિડોર બનાવેલો છે. અંદર અહીં એક સાથે 5000 પણ માણસો દર્શન કરવા માટે આવે તો કોઈ તકલીફ પડે એમ નથી, તમે જોઈ શકો છો. અને સરસ એવું કુદરતીના સાનિધ્યમાં છે મંદિર. દર્શન સરસ એવા મસ્ત થઈ ગયા આપણા અને કોઈ તકલીફ પડી નથી. ફક્ત 15 થી 20 મિનિટમાં આપણા દર્શન થઈ ગયા છે. કોઈ લાઈન નથી અને પબ્લિક હોવા છતાં અહીં બધા ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ વધુ આવે છે. લોકો દર્શન કરીને આરામ કરે છે. મસ્ત એવી સારી સારી જગ્યાઓ છે અહીંયા આજુબાજુમાં. અને આપણે હવે જઈ રહ્યા છીએ સરસ મજાના વિશાખાપટ્ટનમના બીચ ઉપર કુરસુરા સબમરીન મ્યુઝિયમ જોવા માટે, જ્યાં જે આપણી નેવીની જે સબમરીન છે
એ જોવા મળશે. અને એક એની સામે બિલકુલ સામે છે ફ્લાઇટર જેટ, તો એ બંનેની આપણે વિઝિટ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ આપણી રામપ્યારી, જે આપણો સારો એવો સાથ નિભાવે છે. અને અત્યાર સુધી 200 કિલોમીટર્સ મેં ડ્રાઇવિંગ કર્યું છે. અને હવે આપણે JK પટેલનો વારો છે. અને બાપુજી એવા મસ્ત હરતા ફરતા આનંદ લેતા આવે છે, તમે જોઈ શકો છો. હાલો મિત્રો, તમે નરસિંહમાં ટેમ્પલ જવાનો જે રસ્તો છે એ સરસ મજાનો એવો બોખરાની વચ્ચે છે. અને 5 થી 6 કિલોમીટર બોખરામાં ચડીને પછી આપણે નરસિંહમાં ટેમ્પલ પહોંચી શકીએ છીએ. અને નરસિંહમાં ટેમ્પલ બિલકુલ બોખરાની વચ્ચે આવેલું છે. અને સરસ મજાનો એવો મંદિરનો વ્યૂ છે. આજુબાજુમાં બધા બોખરા છે અને વચ્ચોવચ્ચ મંદિર છે. અને સરસ મજાનો એવો કોરિડોર પણ બનાવેલો છે. જો તમે કોઈ આવા ઈચ્છતા હોય તો આ ટાઈમ બહુ બેસ્ટ છે. કોઈ ભીડ હોતી નથી આ ટાઈમમાં. હાલો મિત્રો, તમે વાઇઝેક સિટી જોઈ શકો છો, કેટલી સુંદર અને રમણીય છે. જેને વિશાખાપટ્ટનમનું બીજું નામ છે વાઇઝેક. તમે સાઉથના મૂવી જોતા હશો તો એમાં ઘણીવાર એનો ઉલ્લેખ થતો હોય છે. સૌથી વધારે સિંઘમ મૂવીમાં છે સાઉથની. મિત્રો તમે જોઈ શકો છો કે રોડની બિલકુલ બાજુમાં જ સબમરીન છે, તેની આપણે વિઝિટ કરવાના છીએ અત્યારે. અને બિલકુલ એની સામે છે 142 વિમાન સંગ્રહાલય, તો આપણે એની પણ વિઝિટ કરવાના છીએ. તો બંનેના તમને વ્યૂ બતાવીશું. અને તમે જોઈ શકો છો અહીં વાઇઝેક લખેલું છે. અને આ છે વાઇઝેક સિટી, જે વિશાખાપટ્ટનમ કહેવાય છે અને આંધ્રપ્રદેશનું લગભગ મુખ્ય મથક કહેવાય છે. સામે હેલિકોપ્ટર મ્યુઝિયમ છે, એ પણ આપણે જોવા જઈશું. તો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હાલો મિત્રો, તમે જોઈ શકો છો આ મેન ગોલ્ડન મેલ અહીંયા આપણને મળી ગયા છે. તમે જોવો છો ક્યારના લગભગ હું કલાકથી જોઉં છું, અડધો કલાક જેવું થઈ ગયું મને પાર્કિંગ કરતા કરતા. ત્યાં સુધી અહીં જ કંઈક ઊભો છે, બિલકુલ સેમ પરિસ્થિતિમાં. સરસ એવું એમનું આર્ટ છે. અને આપણે હવે જઈ રહ્યા છીએ આમાં જોવા માટે. તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે સબમરીન જોડે. અને તમને ટોર્પેડો દેખાઈ રહ્યા છે. 3 આ બાજુ છે, 3 પેલી બાજુ છે. અને આપણે હવે એન્ટર થઈ રહ્યા છે અંદર. આ છે કેપ્ટન કેબિન. આ છે આપણે ઓપરેટર કરતા હોય જે વાપરતા હોય માઇક્રોફોનથી વેવ, એમનું કેબિન છે. આ સ્લીપિંગ એરિયા છે. વિડીયો કોલિંગ કરે. આ પણ સ્લીપિંગ એરિયા છે. 3 અહીં છે, 3 પેલી બાજુ છે. તમે નીચેનું અહીંની કેબિન અલાઉડ નથી, કેમ કે સેફટી માટે. આ જમવાનો એરિયા છે. આ આપણે ગાજી એટેક, તમે ગાજી મૂવી જોઈ શકો છો. અને આ સબમરીન, આ છે કમ્પાર્ટમેન્ટ 3. 2માં અમે તમને અત્યારે કેપ્ટનથી જે અહીં સુધી આવે છે એ કમ્પાર્ટમેન્ટ 2 છે. ને એની પહેલાં કમ્પાર્ટમેન્ટ 1 હતો, જેમાં ગોળા બારૂદ એટલે કે ટોર્પેડો લોડ કરેલા છે. ત્યાં કેમેરા છે એટલે અમે તમને નથી બતાવી શક્યા. સબમરીન કહેવાયેલા. આ છે સબમરીન. હા જો વિડીયો ઉતારતો હતો. હવે આપણે જાય છે.
અહીં પણ નીચે એન્જિનમાં જાય છે, એન્જિન રૂમ છે નીચે. તો બોલું ફૂટી જાય એટલું હે. તમે જોઈ શકો છો બાપુની હાઈટ કરતા પણ જગ્યા બહુ ઓછી છે. મેઇન સ્વિચ બોર્ડ છે આની અંદર ઇક્વિપમેન્ટનો. રેડિયો રિસીવર છે, તમે જોઈ શકો છો. આ ગાજી મૂવીમાં વપરાયું હતું. ઊંઘ્યો ને આપણે વોટરપ્રૂફ સૂટ, અને તમે જોઈ શકો છો વોટરપ્રૂફ સૂટ અને સોવા માટેના કેબિન છે. અહીંયા પણ પ્રેશર એવો ઓપરેટર રૂમ છે જે પ્રેશર કવર કરે છે. અહીંયા અંદર કન્ડેન્સર છે. ये लोग ये बॉटल वाले खाना खा रहे हैं। અહીં એમનું જમવાનું બનતું હતું આટલામાં. यहाँ पे अभी भी हवा आ रहा है। અહીં પણ રાંધવા માટેનું છે. જે આગળનું કેબિન છે એ રેડી ટુ ઇટ, એટલે કે ખાવા માટે છે ઉભા ઉભા, અને અહીં રાંધવા માટેનું છે. આ લાલ ટેન છે, ટાઈપ ગોળા ટાઈપનું કામ કરે છે. અહીં પ્રેશર મોનિટર છે. આ બધા પ્રેશર પર ધ્યાન અહીં બધું ઓપરેટિંગ છે. એન્જિન કંટ્રોલ રૂમ કહેવાય ને, તમે જોઈ શકો છો. આખું એન્જિન અહીંથી જ ઓપરેટ થાય છે. આ બધા પ્રેશર ગેજ છે. અહીં 3 થી 4 માણસો, એટલે કે આપણા નેવીના આર્મી જવાનો કામ કરે છે. અહીં આ ગાજી અટેક બાદ આને ડિફ્યુઝ કરવામાં આવ્યું છે. તમે એન્જિનના પાર્ટ જોઈ શકો છો. મેઇન ડીઝલ કન્ટેન એન્જિન. ત્યારે અમુક પાઇપ અહીં વેન્ટિલેશન માટે પણ લાગેલી છે. નીચે બી તમે જોઈ શકો છો કે નીચે બી એન્જિન રૂમ છે, અને પાઇપો તો તમે જોઈ શકો છો કેટલી બધી પાઇપો છે. સરસ જબરજસ્ત અંદરનો નજારો છે. અહીં પણ પ્રેશર કંટ્રોલ છે. સરસ મજાનો એવો વ્યૂ. તમને આના વિશે તો હવે કશું કહી જ ના શકાય. કમ્પાર્ટમેન્ટ 6માં આવી ગયા છે આપણે, જેમાં 2 ભાગ પડે છે. અહીંથી પણ જઈ શકાય.
કોઈ ઇમરજન્સી આવે તો તમે જોઈ શકો છો અહીંયા ઇમરજન્સી બેલ લાગેલો છે અને હોર્ન પણ છે. તમે જોઈ શકો છો અહીં પણ એક નાનું એવું કુલન્ટ છે, કુલિંગ સિસ્ટમ લાગેલી છે. અહીં પણ 2 થી 3 સિપાહી આપણા અહીંથી ઓપરેટ કરે છે. અહીં વોશ સ્પેસ એરિયા છે અને અહીં ટોયલેટ એરિયા છે. અહીંથી ઓપરેટ કરવામાં આવે છે. અહીં જનરેટર લાગેલું છે જે આખા સબમરીનમાં વીજળી પૂરી પાડે છે. તમને હજુ પણ એકવાર યાદ કરાવીશ કે આ સબમરીન ગાજી એટેકમાં અસરગ્રસ્ત થયું હતું, ત્યારથી એને અહીં મૂકવામાં આવ્યું છે. અને ઉપર ટોચમાં જવા માટે પણ આ રસ્તો છે, તમે સીડી જોઈ શકો છો. એ ઉપર ટોચમાં બહાર નીકળવા માટેનો રસ્તો છે. અહીં પણ તમે ટોર્પેડો જોઈ શકો છો, અત્યારે ફિટ કરેલા છે. અહીં ટોર્પેડો અત્યારે અહીં પણ 6 ટોર્પેડો છે અને આગળ 16 ટોર્પેડો હોય છે ફ્રન્ટમાં. અને આપણે હવે બહાર જઈ રહ્યા છીએ. તમે હજી એકવાર થોડી નજર બતાવી દો, કેટલા વાલ ને કેટલા પાઇપો, કેટલા કનેક્શન. કેવું લાગે સબમરીન? તો હલો, તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ સમુદ્રની નજીકમાં જ સબમરીન મૂકવામાં આવી છે. અને આપણે હવે જઈ રહ્યા છીએ નેક્સ્ટ મ્યુઝિયમ. અને હવે પાછળનો તમને ભાગ બતાવીશ, જે આનો બેઝ બનાવેલો છે. તમે જોઈ શકો છો અત્યારે મ્યુઝિયમ માટે સ્પેશિયલ બેઝ બનાવી આરસીસી અને આને ઊભું કરવામાં આવ્યું છે. આ એના ઇમ્પેલર છે બંને, 1, 2 અને આ તમે જોઈ શકો છો આ એની વિંગ છે, કેટલી મજબૂત છે, હેવી. આ એક જે લેફ્ટ રાઈટ કરવા માટેની વિંગ છે અને જે પેલી વિંગ છે એ અપ ડાઉન કરવા માટેની વિંગ છે. આ જે પાછળ છે એ લેફ્ટ રાઈટ કરવા માટેની છે ને 3 ઇમ્પેલર્સ છે મોટા મોટા અને ટોટલ 3 વિંગ છે. સરસ મજાનું એવું મ્યુઝિયમ છે અને હાઈ પ્રેશર એર બોટલ છે, જે અમુક વખતે ટોર્પેડોની જગ્યાએ છોડવામાં આવે છે, એનો આ છે અહીંયા. હવે આપણે બીજા મ્યુઝિયમે જવાના છીએ. હાલો મિત્રો, હું તમને 2 જ મ્યુઝિયમ કહેતો હતો, પણ અમે ટિકિટ લીધી ત્યારે અમને જોવા મળ્યું કે અહીં ટોટલ 3 મ્યુઝિયમ છે. આપણે 4 મ્યુઝિયમ છે. એ 4 મ્યુઝિયમની ટિકિટ એક સાથે લીધી છે આપણે, જેની પ્રાઇસ છે ₹200. અહીંયા સબમરીન છે, સામે વિમાન છે 142, સામે હેલિકોપ્ટર છે અને એની બાજુમાં સી એરિયલ લખેલું છે, એટલે સમુદ્રી ના બધા જ એવા સાધનો જોવા મળશે. આપણે પહોંચી ગયા છે ફરી પાછા વાઇજેક સિટીની અંદર આવેલા સરસ મજાના એવા મ્યુઝિયમ માટે. આ છે વિમાન સંગ્રહાલય. આ છે બ્લેકઆઉટ. પાયલટ સ્ટેશન.
અને કેવી રીતે વિમાનમાંથી નીચે ઉતરે છે, પેરાશૂટમાંથી ઉતરે છે, હેલિકોપ્ટરમાંથી ઉતરે છે એ તમે જોઈ શકો છો. અને નીચે દરિયામાં પડીને બોટમાં બેસે છે. આ છે ફાઇટર એન્જિનિયરિંગ ડ્રેસ સાથે ઓબ્ઝર્વર. ફાઇટર તમે એના અલગ અલગ બોમ્બ જોઈ શકો છો. ટર્બો જનરેટર છે આવ્યું. ઓક્સિજન ટેન્ક. આ બોમ્બ છે બધા અલગ અલગ છે. તમે જોઈ શકો છો એની મોટર આગળ વિમાનની આગળ જે પાંખું લાગેલું છે એનું એક પાંખું મૂકેલું છે. અહીં કેટલું લાંબુ છે, 7-8 ફૂટનું એક પાંખું છે. એવા 2, 3, 4 પાંખ્યા લાગે છે. આના ફરતી બોમ્બ છે. આ એનું એન્જિન છે, એન્જિન NK-12 MP પાવરફુલ. આ છે એમની સીટ. આ અંદર સર્વેલન્સ કિટ છે, તમે જોઈ શકો છો. એની ગોળીઓ કેટલી મોટી છે, 33 mm બુલેટ. આ બધો એનો અંદરનો સામાન છે. આ એનું ટાયર છે 1450-450, જબરજસ્ત થિકનેસ છે એની. એક આ પણ ટાયર યુઝ થાય છે. આ બોર્ડ છે એની અંદરની. આ એક પ્લેબ 150 બોમ્બ છે. આ પણ એક બોમ્બ જ છે, APR-2E મિસાઇલ. આ મિસાઇલ છે. આ છે હોલોગ્રાફ. અહીં સબમરીન બતાવવામાં આવી છે દરિયાની અંદર, જે આપણે અત્યારે જોઈને આવ્યા છીએ. અને ઉપર વિમાન છે જે અત્યારે એનું મ્યુઝિયમ જોઈ રહ્યા છીએ. ઉપરથી જ્યારે વિમાન બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું, સબમરીન બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રોય, ત્યારે આ રીતે નજારો હોય છે નીચે. બોટ ડિસ્ટ્રોય થાય તો આ રીતે નજારો હોય છે. આ એમના બધા સેવા મેડલ છે બધા. એવોર્ડ ઓનેસ્ટ, જેમને એવોર્ડ મળ્યો છે એમના નામનું છે. તમે અહીં સરસ મજાના મ્યુઝિયમનો નજારો જોઈ શકો છો. આપણે હવે જઈ રહ્યા છીએ, જે અત્યારે અમે તમને ફાઇટર વિમાન બતાવી રહ્યા હતા, જેટ વિમાન. આપણે એની અંદર પ્રવેશ કરવાના છીએ. આની અંદર પ્રવેશ કરવાના છીએ. પાછળ તમે જોઈ શકો છો. કરો કેટલું લગભગ 25 થી 30 ફૂટ જેવું પાંખ્યું છે લાંબુ, સિંગલ બાજુ. તમે એની હવે વિંગ્સ જોઈ શકો છો. ફાઇટર જેટ વિમાન છે, ફાઇટર પ્લેન છે. તમે જોઈ શકો છો નૌસેના N-312. તમે જોઈ શકો છો ઓક્સિજન ટેન્ક છે, બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. અહીં એમના બોમ્બ બધા ગોઠવેલા છે.
અહીં ઓપરેટિંગ સિસ્ટમ છે. પહેલા મેં તમને જે બતાવ્યું છે એ પ્રમાણે અહીં બધું ઓરિજિનલ છે. આ પેલું તમને બતાવ્યું રેડ બોક્સ ટાઈપ બ્લેકઆઉટ એ છે. આ જે અંદર તમને મિસાલ બતાવી હતી એ છે. અહીંથી ડાયરેક્ટ લોન્ચ થાય છે. બોમ્બ કેરિયર છે આ જો તમે જોઈ શકો છો. PLAB 150 બોમ્બ છે જે ફૂલ સ્પીડમાં છે. તમે એનું વાયરિંગ ને બધું જોઈ શકો છો. જબરજસ્ત ઓપરેટિંગ સિસ્ટમ ફ્યુઝ. ચાલો વિડીયો કોલ બતાવીએ. કેમ બંધ કરી આ છે નેવિગેટર. સિંધિયન નેવિગેટર છે. અને આ બી નેવિગેટર છે. એની સામે પંખો લાગેલું છે નાનું એવું. આગળ કેબિન અને તમે અંદર જોઈ શકો છો કેપ્ટન ને અલગ અલગ મેમ્બર છે અને આગળનો ભાગ છે. તમે જોઈ શકો છો સરસ મજાનો એવો અંદર વિમાનનો નજારો છે. વિમાનના આગલા દરવાજાથી નીકળી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો સરસ મજાનો એવું ઓરિજિનલ, નોટ ફોર ડમી, ઓનલી ફોર ઓરિજિનલ. તમે જોઈ શકો છો અત્યારે એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દીધું છે. અહીંથી બોમ્બ ને એવું લોન્ચ થાય છે. તમે એ કમ્પાર્ટમેન્ટ જોઈ શકો છો. અહીં આ બંને દરવાજા ખુલી જાય છે અને કમ્પાર્ટમેન્ટ ખુલ્યા પછી અહીંયાથી લોન્ચ થાય છે. આ એનો ટાયર સેક્શન વિભાગ. અહીંથી તમે જોઈ શકો છો ટાયર છે. આ ટાયરની હાઈટ જ 3.5 થી 4 ફૂટ છે, 4 ફૂટ જેવી. એન્જિન છે. ઘણું પાવરફુલ એન્જિન હોય છે અહીંયા. તમે આગળ પાંખ્યા જોઈ શકો છો. અહીં એક એન્જિન, 2 એન્જિન એવા સેમ પેલી બાજુ પણ 2 એન્જિન લાગેલા છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. અને બાપુજીને ખૂબ મજા આવી છે. જબરજસ્ત. JK પટેલ તો વાયરિંગ શોધે છે અંદર કે આવું વાયરિંગ શીખવું પડશે. આ કોઈને બળદગાડાના ટાયર જોઈતા હોય તો અહીં મળી રહેશે. અહીં તમે જોઈ લો છો. જબરજસ્ત ટાયર છે. બાપુ કેવું લાગે વિમાન? એકદમ સુપર, જોરદાર. તમે એના પાંખ્યા પણ જોઈ શકો છો કેટલા લાંબા છે. અને આવી ગયું છે અહીંયા બીજા. હા, તમને હવે આમાં જવાનું બાકી છે. 150 ને 300 ફૂટ જેવા હશે. બધા 300 ફૂટ જેવા. ઘણું લાંબુ આવી પહોંચે. એન્જિન જો તમે જોઈ શકો છો. તો આપણે હવે જઈ રહ્યા છીએ નેક્સ્ટ હેલિકોપ્ટર મ્યુઝિયમમાં. તો તમને એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ. થોડું અંધારું થઈ રહ્યું છે અને તમે બહારનો નજારો જોઈ શકો છો. બાપુજી અને JK પટેલ સામે આવતા વિમાનને જોઈ રહ્યા છે. જબરજસ્ત એવો વિમાનનો નજારો છે. તમે જોઈ શકો છો સામે. ખૂબ જ નીચું છે.
તમે જોઈ શકો છો આ મ્યુઝિયમ વિશાખાપટ્ટનમ. તમે જોઈ શકો છો ઉપર વિમાન આવી ગયું છે. આપણે આની મુસાફરી થઈ ચૂકી છે. બાપુજીને પણ થઈ ચૂકી છે. જે નથી જોયું એમને આજે વિઝિટ કરાવી રહ્યા છે. તમે જોઈ શકો છો સામે સબમરીન છે, અહીં ફાઇટર એરક્રાફ્ટ છે અને અહીં સામે છે હેલિકોપ્ટર મ્યુઝિયમ. તો આપણે હવે એમાં જઈ રહ્યા છીએ. બેક ઓફ ધ કિંગ, ફાઇટર ઓફ ધ હેલિકોપ્ટર એલિજન્ટ 2024-23. તમે બધાનો પિક્ચર્સ જોઈ શકો છો. હવે તમને એક એક બતાવી નહીં શકું. સરસ મજાનું એસી મ્યુઝિયમ છે અહીં. તમે 39 નો વ્યૂ લઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ. આપણે હેલિકોપ્ટરની અંદરનો વ્યૂ જોઈ રહ્યા છીએ. હા, એમનો ઓપરેટિંગ સિસ્ટમ છે. હા 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 હા, કેટલો સુંદર નજારો છે, વ્યૂ છે. ઓહો, તમે જોઈ શકો છો આ રીતે હેલ્મેટ પહેરીને બેસવું પડે છે. આ ટકલો ભાઈ બેઠા પાછળ ઓપરેશન આયર બાજુમાં. તમે પાછળનો અંદરનો નજારો જોઈ શકો છો. ત્યાં પણ બધી વસ્તુ એમની મૂકેલી હોય છે. બાપુજી બેસી ગયા છે સરસ મજાના. તમે જોઈ શકો છો આ અહીં વપરાતી ઇમરજન્સી બોટ છે એવી. આ નીચે ઉતરવા માટેનો હિંચકો છે, એ ઇમરજન્સીમાં કામ લાગે છે. અને આ મેડવેક લેટર છે, જે આમાં આદમીને સુવાડીને બાંધીને લાવવામાં આવે છે. અને આ હેલિકોપ્ટરનું એન્જિન છે, T-58 AG 402. જોઈ શકો છો બાપુજી ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. અને જીતુભાઈ આપણા ફોટોગ્રાફર છે. સરસ મજાનો એવો નજારો છે. સામે વિમાન આવી ગયું છે ઉપર. હવે આપણે પહોંચી ગયા છે ચોથા મ્યુઝિયમમાં, સી હેરિયર સંગ્રહાલય. તો હવે તમને અંદરથી બતાવીશું નજારો. હા, આ છે વાઇઝેક સિટી. તમને જોઈ શકતા હશો, સરસ મજાની એવી સિટી છે. સરસ મજાનું એવું એન્ટ્રન્સ છે. જો બાપુજી શેરને રમાડી રહ્યા છે અને જબરજસ્ત શેર બનાવ્યો છે, ઓરિજિનલ જેવો જ જબરજસ્ત. હાલો, તમે જોઈ શકો છો ટેલ ઉપર્સ જબરજસ્ત છે. આ પણ આપણું WV-908 છે. આ પણ 609 છે. આ MiG 29K 29K MiG, જે આપણું જેટ વિમાન છે, જે સુપર કામ કરે છે. આ પણ આ જે અંદર પેરાશૂટ વાળી જે સીટ હોય છે જેટ વિમાનમાં, આ એનો નજારો છે. બ્લેક બોક્સ ને બધું જ છે અહીં. આ કેમેરો છે એમનો અંદરનો, WITH કેમેરો છે, એડવાન્સ. આ એનો રનવે બનાવ્યો છે. આ જે સમુદ્રની અંદર જે જહાજ હોય છે એનો આ રનવે છે. અને અહીંયાથી વિમાન ઉડી રહ્યું છે, તમે જોઈ શકો છો. જબરજસ્ત સીન બનાવ્યો છે. નજારો અફલાતુન છે. અરે વાહ, ઉપર પણ જેટ વિમાન લાગેલું છે આખું ઓરિજિનલ. તમે જોઈ શકો છો લટકતું. .
ઓકે, જબરજસ્ત. તમે એનું એન્જિન જોઈ શકો છો. એરક્રાફ્ટનું હેવી ટર્બો એન્જિન છે. આ એના બોમ્બ છે. બાપુજી ખૂબ ધ્યાનથી જોવે છે બધું. આ એની મિસાઇલ છે નાની નાની. આ એનું ઇમ્પેલર્સ છે એન્જિનનું આગળ પાછળનું. તમે જોઈ શકો એની ધાર બ્લેડ. આ એનું ફ્યુલ પંપ કરવા માટેની જે નોઝલ આવે છે એ છે, તમે જોઈ શકો છો. આગળથી અહીંથી ફ્યુલિંગ થાય છે. આ એનું ઇમ્પેલર્સ છે એન્જિનનું. આ એના બધા ટર્બાઇન વે છે. આ પણ એન્જિન છે. જબરજસ્ત. તમે એન્જિનની અંદર તમે અત્યારે મેં તમને બધા ઇમ્પેલર્સ એ લાગેલા છે. જબરજસ્ત નજારો છે. અને આ પાછળ બંને બાજુ એના ધુમાડિયા છે એ ટાઈપ છે, એ પણ અહીં તમને બતાવેલા છે. આ પણ ઇન ફાઇટર રિફિલિંગ પોર્ટ છે. આ ટ્રાન્સપરન્ટ ટ્યુબ છે. જબરજસ્ત એવા મસ્ત એના સ્પેર પાર્ટ અને એના વ્યૂ આપણને જોવા મળે છે. જીતુભાઈને તો સરસ મજાનું એવું એન્જિન ગમી ગયું છે. તે એન્જિન બતાવી રહ્યા છે આપણા વ્યુઅર્સને. આ બધા પાર્ટ્સ વજનમાં હલકા અને મજબૂત છે. તમે એનું નાનું એવું એન્જિન જોઈ શકો છો. જોરદાર મ્યુઝિયમ બનાવ્યું છે. ટોટલી એસી મ્યુઝિયમ છે. અને આપણે જે આ 4 મ્યુઝિયમ જોયા છે એની એક મ્યુઝિયમની પ્રાઇસ છે 100 રૂપિયા. પરંતુ તમે 4 મ્યુઝિયમની એક સાથે લેશો તો એની પ્રાઇસ છે 200 રૂપિયા. એના કપડાં છે જેટ વિમાનમાં, એ તમને અમે આગળ બતાવે છે. ઇન્ડિયન નેવી યુનિફોર્મ. આ યુનિફોર્મ છે બધા. ઓ, તમે જોઈ શકો છો અહીં મેન વિમાન અન્ય 3 જેટ વિમાનને રિફિલિંગ કરી રહ્યું છે. એ નોઝલ અમે તમને અત્યારે બતાવી છે. નીચેનો નજારો તમે જોઈ શકો છો. આ એનું એન્જિન છે, તમને પહેલા બતાવ્યું છે. વિન્ટેન વિકોન 18 સિરીઝ 401. એનું વજન છે 179 કિલો 0.2 ગ્રામ. જહાજની અંદર જે બતાવ્યું છે એ પ્રમાણે સામે એનું જહાજ છે. અને આ પણ એક પ્રકારનું, હવે અહીં કશું લખ્યું નથી, સી ઈગલ મિસાઇલ જ છે. મિસાઇલ લોન્ચર છે. આ બધા મિસાઇલ લોન્ચર છે. અને આ તમે એના નાના નાના વ્હીલ જોઈ શકો છો. એક વેદ અને 4 થી 5 આગળના વ્હીલ છે એના. આટલા જ નાના એના વ્હીલ હોય છે. અને જબરજસ્ત ટાયર છે એના. આ પણ એના ટાયર છે પાછળના. આપણે ચાલતા ચાલતા મ્યુઝિયમ જોતા જોતા આપણે પહોંચી ગયા છીએ 3rd ફ્લોર. અને એમના તમે બોમ્બ કેરિયર જોઈ શકો છો. આ બોમ્બ છે જે બોમ્બ સ્ટોરેજ કરવા માટેના હોય. એર કુલર સિમ્બોલ છે સિસ્ટમ. તમે એરક્રાફ્ટ 606 નો સરસ એવો વ્યૂ જોઈ શકો છો. જબરજસ્ત. આગળ રિફિલિંગની પાઇપ પણ છે. અહીં પણ રિફિલિંગ પાઇપ છે. નોઝ આપેલી છે આગળ અને અહીં રિફિલિંગ પાઇપ છે.
આખું એરક્રાફ્ટને હેંગિંગ કરવામાં આવ્યું છે. તમે એના મોટા વ્હીલ અને અહીં સાઈડમાં નાના વ્હીલ પણ જોઈ શકો છો, જે અત્યારે અમે તમને બતાવ્યા છે. આ 1983થી લઈને 2016 સુધી વર્કિંગમાં હતું. અત્યારે એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. અહીં નેવિગેશન ઇક્વિપમેન્ટ છે આ બધા. તમે અંદરની ચેર જોઈ શકો છો, ફરીથી આવી ગઈ છે ચેર. લક્ષ્યા મિસાઇલ તમે જોઈ શકો છો, અને અહીં પણ બોમ્બ છે. હેલો મિત્રો, વિશાખાપટ્ટનમ વાઇઝેકમાં કોઈ અહીં વિઝિટ કરવા માટે આવે છે તો અહીં મ્યુઝિયમ જોવાનું ભૂલતા નહીં. જબરજસ્ત મ્યુઝિયમ છે, અને ચારેય મ્યુઝિયમની ટિકિટ એક સાથે લેશો તો એની ટિકિટ 200 રૂપિયા છે, અને જો એક મ્યુઝિયમની ટિકિટ લેવા જશો તો એની 100 રૂપિયા ટિકિટ છે, એટલે ટોટલ 400 થશે. આ તમને અડધી કિંમતમાં પડશે. અને અહીં પાર્કિંગ તમે જોઈ શકો છો. હેલિકોપ્ટર મ્યુઝિયમ અને સી હેરિયર સંગ્રહાલય, એની બંનેની વચ્ચે અહીં નાનું એવું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. અને આપણી રામપ્યારી હવે નીકળી રહી છે. અહીંથી અમે થોડા આગળ જઈને રોકાવાના છીએ, કેમ કે અહીં સિટીમાં હોટલ અત્યારે મળી નથી રહી, તો જમીને પછી થોડા આગળ રોકાઈશું. કેમ કે કાલે આપણે જગન્નાથપુરીમાં આપણી ગાડીની સર્વિસ કરાવવાની છે, તો આપણે અત્યારે નીકળી રહ્યા છે થોડા આગળ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો સામે વાઇઝેકનું સ્ટેડિયમ છે, પરંતુ અંદર મેચ પણ ચાલુ છે, પણ આપણે ત્યાં જઈ નહીં શકીએ કેમ કે આપણે આગળનો નેક્સ્ટ ડેસ્ટિનેશનનો ટાઈમ થઈ ગયો છે. આપણી હોટલનું બુકિંગ થઈ ગયું છે. ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે, તમે સામે જોઈ શકો છો, લખેલું છે કે સ્ટેડિયમને અત્યારે ચાલુ છે અંદર લગભગ મેચ. લાઇટો ચાલુ છે, કોઈ બી રમત ચાલુ હોય. બિલકુલ રોડની બાજુમાં છે, તમે જોઈ શકો છો. અને કેટલો જગ્યાનો સરસ એવો ઉપયોગ કર્યો છે. અને સરસ મજાની એવી સિટી છે. હલો મિત્રો, આપણે 15 કિલોમીટર એક્સ્ટ્રા પાડીને રાજસ્થાની ધાબા ગોતી કાઢી છે, જે ઓનલી વેજ છે, અને તેનું જમવાનું પણ સારું છે. આપણો ઓર્ડર થઈ ગયો છે, જે આપણે કહીશું એ પ્રમાણે આપણા ઘર જેવું જ જમવાનું બનાવી આપશે. આપણો ઓર્ડર થઈ ગયો છે. ચણા મસાલા, એક મિક્સ વેજ છે, અને બટર રોટી, છાશ અને મસાલા પાપડ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલ ઉપર. તમે જોઈ શકો છો સરસ મજાની એવી ચાર માળની બિલ્ડિંગ છે, અને જોડે જ્વેલર્સની દુકાન છે. પછી આપણી હોટલ, જે આપણે ઓનલાઈન MMT એટલે કે મેક માય ટ્રીપ એપ્લિકેશન દ્વારા બુક કરાવેલી છે. આ રિસેપ્શન છે, આ એનો ડેકોરેટિવ એરિયા. અહીં કાનોડો છે. આ લિફ્ટમાં જઈશું. આપણે આવી ગયા છીએ 3rd ફ્લોર. આ છે સિટિંગ એરિયા, અને આ છે આપણો રૂમ 3017. એક્સ્ટ્રા બેડ લાગી રહ્યો છે. સેન્ટ્રલ AC છે.